ચાલો તારે પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે છોકરાઓ ખૂબ જ અગત્યના એવા ટોપિકની ચર્ચા કરવાની છે। આને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાવશું। શેના તરીકે ઓળખાવશું છોકરાઓ? બીટા વિલોપન પ્રક્રિયા। જો હવે આપણે આખો નવો ટોપિક જ છે। આ જ વસ્તુ આપણને 7મા ચેપ્ટરમાં પણ મદદરૂપ થશે જ્યારે આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરવાનું થશે ત્યારે। ઓકે, ચાલો તો હવે આજનો ટોપિક આપણે શું કહેવાનો છે તો કે આને બોલશું આપણે બીટા વિલોપન પ્રક્રિયા। આવી રીતે આ જ પ્રક્રિયાનો છોકરાઓ બીજું નામ શું છે તો કે આને બોલશું આપણે ડી હાઇડ્રોહેલોજિનેશન। અને આપણે ડી હાઇડ્રોહેલોજિનેશન તરીકે પણ ઓળખાવી શકાય। હવે આ પ્રક્રિયાની જો છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા આપણે ખાસ કરીને જે છે એ શું સમજવાનું છે તો કે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને એક સરસ મજાની નિપજ મળશે આલ્કીન। જો આલ્કીન એક કરતાં વધારે મળે તો એનો સ્થિરતાનો ક્રમ નક્કી કરવો પડે। એ સ્થિરતાના ક્રમને આપણે શું કહેવાનું છે છોકરાઓ? જેટસેવનો નિયમ, અથવા બોલશું આપણે એને છોકરાઓ જેટસેફનો નિયમ। આપણે એને જેન્તીનો નિયમ કહેશું। શેનો નિયમ કહેશું આપણે એને? જેન્તીનો નિયમ। બરાબર, આપણને નામ બોલવામાં તકલીફ પડે। તો હવે આ ભાઈબંધ આપણને શું સમજાવે છે તો કે આ ભાઈબંધ આપણને સમજાવે છે આલ્કીન સંયોજનની સ્થિરતા। આલ્કીનની સ્થિરતા તરીકે સમજાવી શકાય। રેડી? તો જોઈએ આપણે કે આપણે આલ્કીન અલગ અલગ રીતે કઈ રીતે સમજાવી શકાય। તો અહીંયા આપણે આલ્કીન શબ્દ વાપરો તો જ્યારે આ બીટા વિલોપન પ્રક્રિયા થતી હશે ત્યારે આમાં છોકરાઓ એની એક ક્રિયાવિધિ આવશે અને એ ક્રિયાવિધિની અંદર શું થવાનું છે તો કે ક્રિયાવિધિની અંદર કાર્બોકેટાયન બનશે। શું બનવાનું છે આમાં? કાર્બોકેટાયન। અને એ કાર્બોકેટાયનની જો આપણે વાત કરીએ તો એ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યાને આધારે સ્થિરતા દર્શાવે છે। તો આપણે ઘણા બધા શબ્દો જે છે અત્યારે વાપરા, બીટા વિલોપન પ્રક્રિયા, ડી હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, બરાબર, જેટસેફનો નિયમ, આલ્કીનની સ્થિરતા, કાર્બોકેટાયન, આલ્ફા હાઇડ્રોજન। હવે આ બધાની જો આપણે વાત કરીએ ને તો કઈ રીતે આલ્કીનને સ્થાયી બનાવી શકાય એ સમજીએ। જો સૌથી વધારે સ્થાયી આલ્કીન કોણ હશે તો કે જો આવી રીતે છોકરાઓ આ દ્વિબંધની સાથે 4 સંયોજકતા આપણે મિથાઇલ શૃંખલાની રાખીએ। હવે આ સૌથી વધારે સ્થાયી બંધારણ છે। આ બંધારણની આપણે વાત કરીએ તો કેવું છે? સૌથી વધારે સ્થાયી। શું કામ તો કે જો જ્યાં તમને દ્વિબંધ દેખાય ને ત્યાં તમારે આવા બોક્સ બનાવી નાખવાના। બોક્સની તરત જ બહાર જેટલા પણ તમને કાર્બન દેખાય બધા કાર્બનને શું બોલાય તો કે એ બધા કાર્બનને છોકરાઓ નામ આપવામાં આવે છે આલ્ફા કાર્બન। અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું બોલાય તો કે બધાને આલ્ફા હાઇડ્રોજન દર્શાવાય। જો બધાને શું કહેવાય છોકરાઓ? આલ્ફા હાઇડ્રોજન। જોવો જોઈએ અહીંયા મને ટોટલ સંખ્યાની જો આપણે વાત કરીએ તો ટોટલ સંખ્યામાં કેટલા આલ્ફા હાઇડ્રોજન જોવા મળશે તો કે 12 આલ્ફા હાઇડ્રોજન મને આ ઉદાહરણ માટે જોવા મળશે। બરાબર, સંખ્યા હું થોડીક વાર પછી દર્શાવું। ચાલો હવે આના કરતાં ઓછી સ્થિરતાવાળું બંધારણ કોઈ ખરું તો કે હા, આવી રીતે। આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આના કરતાં ઓછી સ્થિરતા કોની તો કે હવે આપણને આઈડિયા આવી ગયો છે એટલે હું અહીંયા દર્શાવીશ આવી રીતે। જો એ આમ, અહીંયા પણ CH3 અને અહીંયા જો ડાયરેક્ટ હાઇડ્રોજન આવે છે। અહીંયા ડાયરેક્ટ કોણ આવે છે? હાઇડ્રોજન। તો આને બોલાય છોકરાઓ ક્રિયાશીલ સમૂહ। હવે આ હાઇડ્રોજન ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો છે એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી। રેડી?
હવે મારી પાસે 6 આલ્ફા હાઇડ્રોજન હોય એવી 3 શક્યતા આવશે. કેટલી શક્યતા આવશે? 3 શક્યતા. એ 3 શક્યતા એમાં કોણ સૌથી વધારે સ્થાયી એ સમજાવું. ચાલો, પહેલી શક્યતા આવી રીતે દર્શાવું છું. આમ અહીંયા હાઇડ્રોજન, એની વિરુદ્ધમાં હાઇડ્રોજન અને મિથાઇલની વિરુદ્ધમાં મિથાઇલ. રેડી? ચાલો, આવી રીતે. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આવી રીતે જુઓ. આમ એ આવી રીતે છોકરાઓ અહીંયા આવી જશે છોકરાઓ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. રેડી? અને આના કરતાં ઓછું હોય એ બંધારણને અહીંયા દર્શાવું છું. બંને મિથાઇલ શૃંખલા એક જ કાર્બન સાથે જોડાયેલી છે. ચાલો, હવે આ જે 3 ઉદાહરણ આપણી પાસે છે એ બધાની અંદર 6 આલ્ફા હાઇડ્રોજન છે. એના કરતાં ઓછી સ્થિરતા કોની? તો કે જો આના કરતાં ઓછી સ્થિરતા આ બંધારણની, અને સૌથી ઓછી સ્થિરતા કોની? તો કે આલ્કીન. એની પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? તો કે 0. રેડી? હવે આપણે દરેક વસ્તુ છે ને એને સમજાવીએ. જો સાંભળો, અહીંયા આપણે એવું કીધું કે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આપણને કેટલી જોવા મળી? તો કે પહેલા ઉદાહરણમાં 3, 3, 6, 9 અને 3, 12. જો અહીંયા મને 12 આલ્ફા હાઇડ્રોજન જોવા મળ્યા. દરેકને દેખાય છે ને 12 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા આપણને કેટલા જોવા મળશે જરાક જોવો જોઈએ. અહીંયા તો કે ભાઈ જો અહીંયા મને આલ્ફા હાઇડ્રોજન જોવા મળશે, અહીંયા આલ્ફા હાઇડ્રોજન જોવા મળશે. અહીંયા આ ભાઈબંધને આપણે ના પાડી છે, તો અહીંયા ટોટલ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ છોકરાઓ? તો કે ભાઈ 9 થઈ. આના કરતાં ઓછો જ થાય. હવે પ્રશ્ન અહીંયા આવ્યો. જો આપણે ઘડીએ વડે બોલ કરતા હતા. આની પાસે 6, આની પાસે 6 અને આની પણ પાસે 6 જ આલ્ફા હાઇડ્રોજન છે. તો હવે જો આપણે આ બંધારણની વાત કરીએ તો આને કઈ રીતે દર્શાવશું? તો કે જો હું આની વાત કરું ને છોકરાઓ, તો આને ટ્રાન્સ બંધારણ કહેવાય. કયું બંધારણ કહેવાય? ટ્રાન્સ. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6. આની જો આપણે વાત કરીએ તો આને સીસ બંધારણ બોલાય. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6. આને કોઈ પણ પ્રકાર આપી શકાય નહીં, માત્ર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6. તો હવે જો હું આ બે બંધારણની વાત કરું ને, ટ્રાન્સ અને સીસ, તો ટ્રાન્સ એટલા માટે વધારે સ્થાયી છે, આમાં એને અવકાશીય અવરોધ ઓછો નડે. શું કામ? આ મિથાઇલ પોતાની છત્રી આમ ખોલે, આ મિથાઇલ પોતાની છત્રી નીચે ખોલે. જો વિરુદ્ધ દિશા થઈ ગઈ. બેય છત્રી છે, પણ આની છત્રી ઉપલા માળે, આની છત્રી આ બાજુએ. કોઈને નડશે નહીં, પોતપોતાનું કામ કરશે. સારા માણસો છે. આની જો વાત કરીએ તો જો આને શું કર્યું? પોતાની છત્રી આ બાજુ ખોલી, પોતાની છત્રી આ બાજુ. આમ વાંધો નહીં આવે, પણ જો ઝાઝો પવન આવશે ને તો ભટકાશે. રેડી? જો આમ જોવા જઈએ તો ઝાઝો પવન આવે તો ભટકાઈ જાય. રેડી? એટલે ટ્રાન્સ કરતાં સીસની સ્થિરતા ઓછી કહેવાય. અહીંયા જો, અહીંયા બેયની છત્રી બાજુમાં જ છે, ગમે ત્યારે ભટકાય. રેડી? એટલે આની સ્થિરતા ઓછી કીધી. ચાલો, હવે અહીંયા જોવો જોઈએ છોકરાઓ. અહીંની જો આપણે વાત કરીએ અને અહીંની વાત કરીએ. હવે જરાક મને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ગણીને દો. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા? 3. અને અહીંયા ભાઈબંધ આલ્ફા હાઇડ્રોજન કેટલા? 0. રેડી? તો જો આપણે બીટા વિલોપન પ્રક્રિયાની વાત કરીએ, પણ એના પહેલાં ખાસ જેના આધારે સ્થિરતા નક્કી કરવાની છે એ મેં તમને સમજાવ્યું. બરાબર? એને આપણે શું નામ આપ્યું છે? ઝેટસેવનો નિયમ. રેડી? હવે ભણતા પહેલાં એક નાનકડું એવું આપણે પહેલાં વાદળું બનાવી લઈએ, પછી બાકી બધી ચર્ચા જે છે એ ચર્ચા કરીએ. અહીંયા આપણે 11મા ધોરણમાં આવી 2 પ્રક્રિયા શીખેલા. ચલો, કઈ 2 પ્રક્રિયા શીખેલા સાંભળજો. અહીંની જો હું વાત કરું તો બેયના બંધારણ એક જ સરખા છે. ચાલો, અહીંયા ક્લોરીન. અહીંની જો છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા જો બંધારણ એક જ સરખા છે. દેખાણા? તો કે હા, બેયના પ્રક્રિયક પણ સરખા જ મારે લેવા છે. સાંભળજો,
અહીંયા બે જગ્યાએ મારે પ્રક્રિયકો કયા લેવા છે? એક જ સરખા. કયા? NaOH અને NaOH. રેડી? આવી રીતે. પણ હવે જ્યારે આપણે કાઉન્સમાં લખશું ને ત્યાં બધું બદલાઈ જશે. હવે જો અહીંયા NaOH લઉં છું, એના કાઉન્સમાં મારે શું લખવાનું છે? તો કે એના કાઉન્સમાં લખવું છે એક્વિયસ. આ NaOH પાણી પીવે છે. જો પાણી પીવે તો એ ખાલી ને ખાલી શું કરશે? ક્લોરીનને જ ઉપાડશે. બરોબર છે? એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. રેડી? જો આવી રીતે સાંભળજો. હવે અહીંયા જો આ NaOH ની વાત કરીએ તો આ NaOH ના કાઉન્સમાં આપણે લખશું Al. બરોબર? આ NaOH જે છે એ દારૂડિયો છે. કેવો છે છોકરાઓ? દારૂડિયો. જો એ શું કરશે? તો કે ભાઈ અહીંયા એ ક્લોરીનને તો ઉપાડશે, ભેગો ભેગો બાજુવાળા હાઇડ્રોજનને લેતો જશે. બરોબર? એટલે આવું થાય. તો આ પ્રક્રિયાને વિલોપન તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? વિલોપન તરીકે. આપણે હવે જે શીખવાનું છે એ આ વિલોપન પ્રક્રિયાની વાત કરવાની છે. અહીંયા માત્ર ક્લોરીન જાય, OH આવે, પણ અહીંયા શું થશે? ક્લોરીન જશે, બાજુવાળો હાઇડ્રોજન વયો જશે, અને હવે એ બે વચ્ચે દ્વિબંધ આવી જશે. ખ્યાલ આવી ગયો? તો પાણી પીવે છે એ સારું કામ કરે છે, પણ આ જે ભાઈબંધ રહ્યો આપણો આલ્કોહોલિક, Al નો મતલબ શું થાય છોકરાઓ? આલ્કોહોલિક થાય. આલ્કોહોલમાં દ્રાવ્ય કરેલો. અને આ ભાઈબંધ પાણીવાળાને શું બોલાય? જલીય. શું બોલાય છોકરાઓ? એને જલીય તરીકે દર્શાવશો. રેડી? તો હવે તમે આટલી વસ્તુ પહેલાં લખી લ્યો, પછી કઈ રીતે બીટા વિલોપનની પ્રક્રિયા થાય, કઈ કઈ વસ્તુનું ધ્યાન રખાય એ હું તમને સમજાવું. ઓકે, ચાલો. હવે જો આ વસ્તુ જે છે એને આપણે ધીમે ધીમે ઉદાહરણો જે છે એના દ્વારા સમજાવીએ. રેડી? હવે બીટા વિલોપનની જો આપણે સામાન્ય રીતે ચર્ચા કરીએ તો એનું એક સામાન્ય ઉદાહરણ આવી રીતે મળશે. CH2 અહીંયા હાઇડ્રોજન અને અહીંયા આવશે ક્લોરીન. આપણે ઝીણી ઝીણી સૂચનાઓ જે છે એ અહીંયા લખતા જઈશું. તો જો બીટા વિલોપનની છોકરાઓ ખાસિયત શું? તો કે ભાઈ આલ્ફા કાર્બન ઉપરથી શું થશે? તો કે હંમેશા ક્રિયાશીલ સમૂહ દૂર થશે. કોણ દૂર થશે? ક્રિયાશીલ સમૂહ. એટલે જો મોટા ભાગે આમ ચર્ચા કરીએ ને તો આપણને અહીંયા શું જોવા મળશે? તો કે કાં તો હેલોજન જોવા મળશે અને કાં તો OH જોવા મળશે. અને જો હું બીટા કાર્બનની વાત કરું ને છોકરાઓ, તો બીટા કાર્બન ઉપરથી હંમેશા હાઇડ્રોજન દૂર થશે. કોણ દૂર થશે? હાઇડ્રોજન. હવે આપણે અહીંયા એક ખાસ કરીને નોંધ લખી લેશું કે જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન હશે, બીટા હાઇડ્રોજન તેટલી નીપજ મળશે. જો જેટલા પ્રકારના આપણને છોકરાઓ બીટા હાઇડ્રોજન જોવા મળશે ને એટલી આપણને નીપજ જોવા મળશે. હવે કઈ રીતે એને આપણે પાછા સમજાવીએ. રેડી? ચાલો આ ઉદાહરણને સેજ જેટલું આપણે નીચે લઈ લઈએ. જો આવી રીતે અહીંયા જો હવે આપણી પાસે શું હતું? તો કે ભાઈ CH2 અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે ક્લોરીન. આની હવે આપણે પ્રક્રિયા કરવી છે NaOH સાથે. પણ કેવો આપણો NaOH કેવો છે? તો કે આલ્કોહોલિક. બરોબર છે? દારૂડિયો. અહીંયા જો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનવાળા કાર્બનને બોલશું આલ્ફા કાર્બન. બરોબર? અને અહીંયા બાજુવાળા ભાઈબંધને શું બોલશું? બીટા. રેડી? તો હવે શું કરશું છોકરાઓ? તો કે જો પ્રક્રિયા તો એકદમ સહેલી છે. પ્રક્રિયામાં તો ખાલી આપણે આટલું જ કરવાનું કે આ સોડિયમ જે છે એ આ ક્લોરીન સાથે જોડાઈ જાય. શું બની જશે? NaCl. હવે તો કે આ OH ને આ હાઇડ્રોજન સાથે જોડશું, બીટા હાઇડ્રોજન. હવે અહીંયા એક જ બીટા હાઇડ્રોજન છે એટલે નીપજ આપણને કેટલી મળશે? 1.
તો અહીંયા આપણે કંઈ નવું નથી કરવાનું. અહીંયા આપણે માત્ર ને માત્ર બંને વચ્ચે શું દર્શાવશું છોકરાઓ? દ્વિબંધ દર્શાવશું. શું દર્શાવશું? દ્વિબંધ. પ્રક્રિયાને અંતે આપણે દરેકના નામ લખી નાખશું. ચાલો, આ ભાઈબંધ કોણ હતો છોકરાઓ? જરાક બોલો જોઈ. તો કે આ હતો ક્લોરોઇથેન. અને અહીંયા જે નિપજ મળી એ નિપજ કોણ હતી છોકરાઓ? તો કે ઇથિન. ચાલો હાલો, આમાં હાઈલું. હવે પાછું એક ઉદાહરણ થોડુંક અપડેટ કરીએ. કઈ રીતે? આવી રીતે CH3 CH CH3. ચાલો એક જ મિનિટ હો. અહીંયા આપણે હેલોજન દર્શાવી દઈએ. અહીંયા હું લઈ લઉં છું છોકરાઓ બ્રોમિન. અહીંયા લખું છું CH3, જેથી આપણને જોવામાં, જાણવામાં અને સમજવામાં થોડીક સરળતા રહે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ રહે. ચાલો, અહીંયા મારે શું લેવું છે? NaOH આલ્કોહોલિક. ચાલો ફરીથી જરાક જો, જ્યાં બ્રોમિન જોડાયેલો છે એને હું શું નામ આપવાનો છું? આલ્ફા. આજુબાજુમાં શું દેખાય છે? બીટા. પણ હવે અહીંયા મારે એ જોવાનું છે કે અહીંયા મને બીટા હાઇડ્રોજન તો દેખાણા 3 ને 3 6, પણ પ્રકાર એક જ છે. અહીંયા આપણે શબ્દ શેના ઉપર ભાર આપ્યો છે? જોવો જોઈએ કે ભાઈ જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન એટલી આપણને નિપજ મળે. તો અહીંયા બીટા હાઇડ્રોજનના પ્રકાર તો સેમ ટુ સેમ રહ્યા. તો અહીંયા મારે કંઈ કહેવું હોય તો કહેવાય? તો કે હા કહેવાય ને. શું? આને હું એ કહું તો આને એ જ બોલાય. જો આ પણ એ, આ પણ એ. રેડી? ચાલો હવે અહીંયા જો ઉલ્લારીઓ કરતા શીખડાવું. આ આપણો બ્રોમિન કોની સાથે જોડાશે? સોડિયમ સાથે. શું છૂટું પડશે? તો કે ભાઈ NaBr. હવે કોઈ પણ એક હાઇડ્રોજન જે છે એને આપણે ખેંચી લેશું. આ OH, આ હાઇડ્રોજન. જો જોઈ શું થયું? તો કે હળવેક રહીને પાણીનો અણુ છૂટો પડ્યો. તો હવે વૈધું ઘેટું મને લખાવો. ચાલો હવે શું કરશું? વૈધું ઘેટું આપણે લખશું. અહીંથી જોવાનું ચાલુ કરો. આની કોર કોણ છે? તો કે જો CH3. અહીંયા કોણ? CH. અહીંથી એક હાઇડ્રોજનને તમે કાઢી મૂક્યો છે. શું આવી ગયું? CH2. રેડી? જો જોઈ આ નિપજ બનાવવામાં કોઈને કંઈ વાંધો ખરા? સમજાઈ જશે. એકદમ સરળ હતું. નામ લખી લઈએ. ચલો, આ ભાઈબંધનું નામ શું થશે? બોલો જોઈ. બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, 2 બ્રોમો પ્રોપેન. અને શું બોલાય? 2 બ્રોમો પ્રોપેન. અને અહીંયા જે નિપજ મળી છોકરાઓ એને આવી રીતે દર્શાવશું, પ્રોપેન 1N તરીકે. ચાલો રેડી? હજી આપણે થોડાક સહેલા સહેલા ઉદાહરણો જે છે એને સમજીએ. બરાબર? પછી હળવે કરીને ભી પાડી દેશું. અહીંયા જો CH3 CH3, આ બાજુએ આવી જશે CH3, અહીંયા આવશે ક્લોરીન. ચાલો, પ્રક્રિયા કોની સાથે કરાવી છે? તો કે આ વખતે KOH ને બોલાવીએ, થોડોક એને પાઈ દઈ. બરાબર? ચાલો, હવે જ્યાં ક્લોરીન જોડાયેલું છે એ કાર્બન તો આપણો કોણ થઈ ગયો? આલ્ફા. બાકી બધા જો બીટા, બીટા અને બીટા. હવે અહીંયા આપણને 3 અલગ અલગ કાર્બન જે છે એ બીટા તરીકે જોવા તો મળે છે, પણ ત્રણેયના પ્રકાર એક જ સરખા કહેવાય. જો હું બધાને એ તરીકે જ દર્શાવી શકું છોકરાઓ, બધાને એ તરીકે દર્શાવી શકું, એનો પ્રકાર અલગ નથી કરી શકતો. જો અહીંયા આપણે સમજાવવા જઈએ તો આ બધાને આપણે એ તરીકે જ દર્શાવી શકાય, અલગ નથી કરી શકતા. રેડી? તો હવે આપણે શું કરશું? તો કે હવે આપણે આને જોઈએ. જો આ પણ એ, આ પણ એ, આ પણ એ. તો કોઈ પણ એક હાઇડ્રોજન જે છે એની આપણે ચર્ચા કરશું. એટલે અહીંયા શું છૂટવું પડશે છોકરાઓ? તો કે જો -KCl. અને આ OH ની વાત કરીએ તો હું આ હાઇડ્રોજન સાથે જોડું છું, -H2O. રેડી? ચલો, લાલ અક્ષર બરોબર દેખાય છે? ઓકે, ચાલશે. તો હવે વૈધું ઘટ્યું શું આવ્યું એ મને લખાવો. અહીંયા આપણે વૈધું ઘટ્યું લખવું પડશે ને. જો આવી રીતે છોકરાઓ, CH3 ઉપલા માળે CH3,
અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન, એટલે આ બેની વચ્ચે દ્વિબંધ બની ગયો. શું બની ગયો છોકરાઓ? દ્વિબંધ. રેડી? ચાલો હવે આ પ્રક્રિયા છે એનું આપણે નામકરણ કરીએ. જો અહીંયા શું કરશું છોકરાઓ? બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન આવેલો છે અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ પણ આવેલો છે. આવી રીતે. રેડી? હવે તો કે હવે આપણે 3 કાર્બન છે એટલે આને કહી દઈશું પ્રોપેન. બરાબર? 11મું ધોરણ IUPAC નામ. અહીંયા જો આપણે આનું IUPAC નામ લખવું હોય તો બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, 3 કાર્બન લાઈનમાં છે એટલે શું લખશું? પ્રોપેન 1 ઇન. છોકરાઓ આવી રીતે. જો તો આ 3 ઉદાહરણ મેં એવા લીધા કે જેમાં બીટા હાઇડ્રોજનના મને પ્રકાર જોવા મળતા નહોતા. હવે હું એક ઉદાહરણ એવું લઉં કે જેમાં મને એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન જોવા મળે. છોકરાઓ જો અહીંયા થોડુંક એવું આપણે ધ્યાન રાખશું. આવી રીતે CH3 CH, અહીંયા આવશે Br, અહીંયા આવશે CH2, અહીંયા આવશે CH3. જો હવે થોડુંક આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે જરાક જોઈએ તો આપણે અહીંયા લઈ લેવું છે NaOH. રેડી? કેવો? આલ્કોહોલિક. હવે અહીંયા જ્યાં બ્રોમિન છે એને આલ્ફા કહેવાય, આજુબાજુવાળાને છોકરાઓ શું કહેવાય? તો કે બીટા. પણ હવે હું અહીંયા જોવા જઈશ ને છોકરાઓ તો મને ખબર પડી. જો શું ખબર પડી? કે આ તો CH3 છે, એને હું A નામ આપી દઉં. અહીંયા CH2 છે, એને મારે B નામ આપવું પડશે. રેડી? તો હવે તો અહીંયા 2 પ્રકારની નિપજ મળવાની શક્યતા થઈ ગઈ. કેટલા પ્રકારની નિપજ મળશે? 2 પ્રકારની નિપજ મળવાની શક્યતા છે, A અને B. ચાલો હવે આ A અને B નિપજ કઈ રીતે મળે ને એ હું જરાક તમને સમજાવું. રેડી? જો પેલું કામ આપણે શું કરશું તો કે બ્રોમિન તો ફરજિયાત સોડિયમ સાથે જોડાશે એટલે અહીંયા શું છૂટવું પડશે? NaCl, સોરી NaBr. ચાલો અહીંયા શું છૂટવું પડશે? NaBr. હવે આ OH છે એ વારાફરતી 1 અને 1 હાઇડ્રોજન સાથે જોડાય એટલે તો કે જો H2O છૂટવું પડશે. હવે કઈ રીતે વધારો મળશે જોવા એ જોઈએ. જો A વાળું છે એટલે હું A હાઇડ્રોજનને કાઢી મૂકું છું. જરાક જો A હાઇડ્રોજનને કાઢી મૂકો તો શું થાય? તો કે જો અહીંથી એક હાઇડ્રોજનનો આપણે ઉલારીઓ કર્યો, CH2 ડબલ બંધ CH, અહીંયા શું આવી ગયું? CH2 CH3. આવી રીતે. હવે તો કે આ B વાળા હાઇડ્રોજનનો આપણે ઉલારીઓ કરશું તો કઈ રીતે નિપજ લખાય? તો કે હવે અહીંયા કાંઈ હળી કરી નથી, જોઈને લખી નાખો. CH3, અહીંયા શું આવશે છોકરાઓ? CH ડબલ બંધ CH CH3. આવી રીતે. રેડી? આવી રીતે. પેલું કામ છે ને આપણે નામ લખવાનું કરીએ. મુખ્ય અને ગૌણ થોડીક વાર પછી નક્કી કરીએ. પહેલા નામ લખીએ. ચાલો ભાઈ નામ બોલો જોઈ. બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, શું લખાય? 2 બ્રોમો બ્યુટેન. શું લખાય? 2 બ્રોમો બ્યુટેન. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શું બોલાય? બ્યુટેન 1 ઇન. આવી રીતે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શું લખાય? બ્યુટેન 2 ઇન. બરોબર? તમે બ્યુટ 2 ઇન લખી શકો છો, બ્યુટ 1 ઇન પણ લખી શકો છો, અથવા ન અડધો પણ રાખી શકો છો. હાલો નામકરણનું કામ પૂરું થયું. હવે મુખ્ય અને ગૌણ કોણ એની વાત. એના માટે આપણે શું કરશું તો કે જ્યાં દ્વિબંધ દેખાય એને ટોપી પહેરાવી દો. જો જ્યાં તમને દ્વિબંધ દેખાય ત્યાં તમે આવી રીતે ટોપી પહેરાવી દો. ચાલો હવે જોવો જોઈ આ તરત બાર કેટલા નીકળ્યા? તરત બાર એટલા હાઇડ્રોજન ગણવાના. તરત બાર એટલે આ. બરોબર? આ બાજુવાળા CH3 ને તરત બાર નો કહેવાય, એ બારનું બાર કહેવાય. એટલે અહીંયા મને આલ્ફા હાઇડ્રોજન બરાબર કેટલા મળશે? બ ગળે 2.
કેટલા મળશે? બ ગળે 2. હવે આ બાજુ જો, આની કોરે તરત બાર, આની કોરે તરત બાર, તો બેયના તરત બાર ના બોલો જોઈ, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા મળ્યા? 6. જેમ આલ્ફા હાઇડ્રોજન વધારે એમ એ ભાઈબંધને શું કહેવાય? મુખ્ય નિપજ. તો હવે મારે એ અને બી માંથી લખવું હોય તો એ એટલે કોણ? ગૌણ નિપજ. અને બી એટલે કોણ? તો કે ભાઈ મુખ્ય નિપજ. એમાં જરાક જોવો જોઈએ, આ ઉદાહરણ તમને સમજાવ્યું, એમાં કઈ વાંધા વચકા લાગે છે? ખ્યાલ આવે છે? સમજાઈ જાય છે? ઓકે. હવે આપણે એક ચકેડાવાળું ઉદાહરણ લઈએ. કેવું લઈએ છોકરાઓ? ચકેડાવાળું ઉદાહરણ. જો આવી રીતે, આમ અહીંયા છોકરાઓ મારે ક્લોરીન મૂકી દેવો છે. શું મૂકી દેવો છે? ક્લોરીન. બધું છે ને જગ્યાનું મેનેજમેન્ટ કરવું પડે. ફાંફા ન મારો. જો અહીંયા જો, જગ્યા પ્રમાણે હલાય. જીવનમાં જે છે એ આપણી પાસે શું છે શું નહીં એ જોઈને આગળ વધશું. અહીંયા શું લેવાની વાત છે? કેવો એચ. કેવો? થોડોક એવો પીધેલો. હવે અહીંયા જ્યાં તમને ક્લોરીન દેખાય ને એને આલ્ફા કાર્બન કહી દો. રેડી? જોઈ બીટા દેખાય છે તો કે બીટા 2 દેખાય છે. જો અહીંયાય બીટા દેખાય છે, અહીંયાય બીટા દેખાય છે. હાઇડ્રોજન દેખાય છે તો કે હા, અર્જુનની આંખ હોય ને તો હાઇડ્રોજન દેખાય. જો અર્જુનની આંખથી જોવો ને એટલે 2 હાઇડ્રોજન આમ આવી જાય અણી કાઢતા. કેવા આવી જાય? અણી કાઢતા. પણ 2 બીટા હાઇડ્રોજન મને એક સરખા લાગે છે. કેવા લાગે છે? એક સરખા. હવે એક સરખા હોય તો હંમેશા એક જ નિપજ મળે. કઈ રીતે? જો અહીંયા ક્લોરીન, અહીંયા પોટેશિયમ. શું બન્યું છોકરાઓ? -KCl. હવે કોઈ પણ એક હાઇડ્રોજનને આ OH સાથે જોડી દો, -H2O. રેડી? તો હવે આપણે જરાક જોવો ને છોકરાઓ, શું વધેલું ઘટેલું દેખાય છે? તો કે અહીંથી ક્લોરીન ને અહીંથી હાઇડ્રોજન. આ 2 ભાઈબંધ વચ્ચે શું બનવાનું છે? તો કે ઈ 2 ભાઈબંધ વચ્ચે દ્વિબંધ બનવાના છે. શું બનવાનું છે? દ્વિબંધ. જો આવી રીતે. રેડી? ચાલો હવે અહીંયા તો એક જ હતું એટલે નામકરણની વાત આવશે. બોલો હાલો, આ ભાઈબંધનું નામ શું લખશું? 2-ક્લોરો સાયક્લોહેક્ઝેન. જો આવી રીતે 2-ક્લોરો સાયક્લોહેક્ઝેન. આની આપણે વાત કરીએ તો છોકરાઓ આને શું લખાય? તો કે જો આને લખાય સાયક્લોહેક્ઝેન. ન અડધો 1 તમે સાયક્લોહેક્ઝીન પણ લખી શકો છો. તો આ થોડાક ઉદાહરણ આપણે ધીમે ધીમે અપડેટ કર્યા. બરાબર? આ ઉદાહરણમાં આપણે થોડુંક આપણે અપડેશન લાવ્યા. રેડી? ચાલો હવે આના કરતાં થોડાક એડવાન્સ ઉદાહરણ શીખવાડું. હવે આ જો અહીંયા આપણે થોડુંક એવું જે છે એ કરેક્શન કરી નાખીએ. આ ભાઈબંધને શું કહેશું છોકરાઓ? તો કે જો આ ભાઈબંધને કહેશું 1-ક્લોરો સાયક્લોહેક્ઝેન. રેડી? હવે આના કરતાં જો થોડાક આગળ વધીએ. આગળ એટલે કઈ રીતે? તો કે જો આવી રીતે. આ ભાઈબંધને જરાક ઉપર જવા દઈએ એટલે આપણને નડે નહીં. હાલો કીધું કરે તો છે હો. હવે થોડાક ઉદાહરણમાં આપણે અપડેશન લાવવું છે. રેડી? તમે અહીંયા છે ને સોલ્વ કરવાની ટ્રાય કરો. જો આ ઉદાહરણને જરાક એવું જુઓ. CH3CCH3 આવી રીતે. અહીંયા મારે દર્શાવી દેવું છે છોકરાઓ બ્રોમિન. અહીંયા દર્શાવી દેવું છે CH2CH3. પ્રક્રિયા દર વખતની જેમ આપણે એકાદો ભાઈબંધને બોલાવી આવશું. ચાલો NaOH ને બોલાવી આવ્યું, આલ્કોહોલિક. તો હવે શું કરશું? જ્યાં બ્રોમિન જોડાયેલો છે એને તો શું નામ આપી દેવાનું છે? આલ્ફા. જો ભાઈ, આ પણ બીટા, આ પણ બીટા, આ પણ બીટા. રેડી? પણ આની અંદર જરાક મને બીટા હાઇડ્રોજનના પ્રકાર ગોતીને કહો કે આમાં તમને બીટા હાઇડ્રોજનના પ્રકાર કેટલા જોવા મળે છે. જો આ 2 મિથાઇલ રહ્યા ને છોકરાઓ, એક જ હરખા. આને પણ એ કહેવાય, આને પણ એ જ બોલાય.
આ જે રહ્યું ને આ ઈ અલગ છે, તો અહીંયા આપણને ટોટલ 2 નિપજ મળશે. કેટલી નિપજ? 2, એ અને બી. અહીંયા હું છોકરાઓ એ નિપજ બનાવીશ, અહીંયા આપણે બી નિપજ બનાવશું, એ આવી રીતે. ચાલો, તો હવે ઉલારીઓ કેમ નો થશે એ જરાક જોશો તમે. કોણ કોની સાથે જોડાશે? આ બ્રોમિન તો હંમેશા બાંધેલું કોની ભેગું જોડાય? સોડિયમ સાથે, એટલે NaBr છૂટું પડ્યું. આ આપણો OH જે રહ્યો ને OH, એ એક વખત આ હાઇડ્રોજન સાથે જોડાશે, એક વખત આ, એટલે અંતે છૂટું તો શું પાડશે છોકરાઓ? H2O. શું છૂટું પાડશે? H2O. હવે છે ને અહીંથી જો હું હાઇડ્રોજન દૂર કરીશ કે નહીં, તો નામ લખવામાં થોડીક તકલીફ પડશે. બરોબર, અહીંયા નામ લખવામાં શું થશે છોકરાઓ? થોડીક તકલીફ પડે. એટલે શું કરાય? તો કે એટલે આપણે જે છે એ આ હાઇડ્રોજનને દૂર કરાય. બરોબર, જે આપણા માટે માપે માપે રહેતું હોય ને એવા કામ કરાય. સમજી ગયા? તો કે હા, અહીંથી હાઇડ્રોજનને દૂર કરો. ચાલો, એ આવી રીતે સાંભળજો. CH2 ડબલ બંધ, માથે શું આવી જશે છોકરાઓ? CH3. આની કોર અહીંયા કઈ હળી કરી? તો કે ના, અહીંયા આવશે CH2 અને આ બાજુએ CH3. ચાલો, હવે તો કે હવે મારે અહીંથી હાઇડ્રોજન દૂર કરવું છે, તો આને એમનું એમ જોઈ જોઈને લખાય. આમ જોઈ જોઈને લખવાનું એટલે ભૂલ ન પડે. ઉપલા માળે કોણ? તો કે જો CH3. આ બે વચ્ચે શું આવશે છોકરાઓ? CH અને અહીંયા કોણ આવશે? CH3. રેડી? જો ટપા પડી ગયા ને, અહીંથી બ્રોમિન દૂર થયો, અહીંથી હાઇડ્રોજન, એટલે આ બે વચ્ચે શું આવ્યો? દ્વિબંધ, કેમ કે એ બી હતો. અને અહીંયા શું કામ દ્વિબંધ આવ્યો? કેમ કે એ હતો. રેડી છે? ચલો નામ લખીએ. શું લખીએ છોકરાઓ? નામ લખીએ. બોલો, હાલો, આ ભાઈબંધનું નામ બોલો. શું આવશે? 2-બ્રોમો 2-મિથાઇલ. અને કેટલા કાર્બન દેખાય છે? 1 2 3 4. 4 કાર્બનને શું કહેવાય? બ્યુટેન. બરાબર છે? ચાલો, મને અક્ષર ફોબિયા થઈ ગયો. અહીંયા બગડો ને અહીંયા બગડો બી અલગ અલગ થયા. બરાબર છે? એ નથી જોવાનું, આ જોવાનું છે કે મુખ્ય નિપજ આ બેમાંથી કોણ કહેવાય. ચાલો, અહીંયા શું આવશે? 2-મિથાઇલ 1 2 3 4. છોકરાઓ 4 કાર્બન હોય તો શું કહેવાય? બ્યુટેન 1-ઈન. આવી રીતે. અહીંની વાત કરીએ તો અહીંયા જો આવી રીતે આવશે 2-મિથાઇલ. કાર્બન કેટલા દેખાય છે? 4 દેખાય છે. શું બોલાય? બ્યુટેન 2-ઈન. એટલે નામ તમે જોતા રહેજો છોકરાઓ, મોબાઈલમાંથી કહેતા રહેજો મને. હવે મુખ્ય અને ગૌણ નક્કી કરીએ. જો અહીંયા જોવો જોઈએ એ આવી રીતે, અહીંયા જોવો જોઈએ છોકરાઓ એ આવી રીતે. રેડી? હવે મને જરાક એવા ઓલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા લખાવી દો તો થોડુંક ઠીક રહે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય? 3 અહીંયા અને 2 અહીંયા. આલ્ફા હાઇડ્રોજન બરાબર 5. જો મોબાઈલમાંથી બેઠો બેઠો બોલે છે, મને સંભળાઈ જાય છો. અહીંયા જો 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા. કેટલા થયા? હાલી જ છૂટા છે, છૂટછટ અપાય જ નહીં. સંભળાય મને અહીંયા બધું. આલ્ફા હાઇડ્રોજન બરાબર 9. એટલે આ ભાઈબંધને કહેશું મુખ્ય અને આ ભાઈબંધને કહેશું ગૌણ. રેડી? ચાલો, હજી એક આવું બંધારણ જે છે ને એ શીખીએ. બરાબર? આજે બીટા વિલોપન ટિકિટ લેવાનું થાય છે. MCQમાં પરિવર્તનમાં બધા માટે અગત્યનો મુદ્દો છે. બરાબર? ચાલો, આપણે લઈ દઈને વાહે પડી જવાનું છે. શું કરવાનું છે? લઈ દઈને વાહે પડી જવાનું છે. પેલા ખબર પડે લઈ દઈને એટલે શું થાય? તઈ હું હાય હા મંડી પડ્યા છો. અહીંયા જો, ચાલો ઘરે પૂછીને આવવાનું. હવે આ જગ્યાએ કોણ આવશે? તો કે બ્રોમિન. રેડી? અહીંયા જો, અહીંયા લખું છું, અહીંયા CH2 CH3 આવી રીતે. રેડી? ચાલો, અહીંયા છોકરાઓ KOH આલ્કોહોલિક.
પહેલાં તો એ વસ્તુ આપણે નક્કી કરીએ કે આમાં બીટા હાઇડ્રોજન કેટલા છે. જો સાંભળો, આ કાર્બન તો આપણો કેવો થઈ ગયો, આ પીળા કલરનો કાર્બન. જો આને થોડાક એવા ઝાડા થઈ ગયા એટલે આપણે પીળો બનાવ્યો. એ બીટા છે, સોરી એ આલ્ફા છે. અહીંની વાત કરીએ તો આ બીટા અને આ બીટા. અહીંયા તો હાઇડ્રોજન જ નથી. જો દેખાય છે? તો સિમ્પલ થઈ ગયું. એકને હું શું કરું છું, એક જ મિનિટ, વાદળી કલર ગોતી આવું. અહીંયા આવશે છોકરાઓ એ ક્યુ થઈ ગયું. અહીંયા આવશે લે, અને ખોટું બહુ લાગી જાય છે. લે, વાદળી કલર જ જવા દે, ઊભા રહેજો. પીળો એકવાર તો આવી ગયો. દેખાય આમાં, દેખાય? ચલો જો, આને એ કહેશું, આને બી કહેશું. રેડી? તો અહીંયા છોકરાઓ આપણને એ વાળી નીપજ મળશે અને અહીંયા આપણને આ બી વાળી નીપજ. રેડી? ચાલો હવે તો કે હવે આપણે અહીંથી ઉલારીઓ ચાલુ કરીએ. આ બ્રોમિન આ પોટેશિયમ સાથે જોડાય. શું છૂટું પડ્યું? -KBr. હવે આ OH છે એ એક વખત આ હાઇડ્રોજન સાથે, એક વખત આ હાઇડ્રોજન સાથે, -H2O. રેડી? ચાલો હવે જુઓ છોકરાઓ, હવે આપણે પહેલાં અહીંથી હાઇડ્રોજન દૂર કરવાનો થાય છે એટલે બાકીનું જોઈને લખીએ. જો પહેલાં કોણ દેખાણું? CH3. કાર્બન ઉપલા માળે કોણ? CH3. અહીંયા કોણ? CH3. અહીંયા તો કે જો કાર્બન પણ માથે CH3 એમનું એમ, આ બે જગ્યાએ શું આવશે? દ્વિબંધ. CH અને CH3. ચલો વત્તા. હવે આપણે શું કરીએ છોકરાઓ? તો કે હવે આપણે અહીંથી હાઇડ્રોજનને દૂર કરીએ. જો વધ્યું ઘટ્યું બોલો જોઈ. તો કે CH3 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 આવી રીતે. હવે છોકરાઓ અહીંયા જો અહીંથી એક હાઇડ્રોજનને કાઢી મૂકું. જો અહીંયા આવશે દ્વિબંધ, અહીંયા આવશે CH2, અહીંયા આવશે છોકરાઓ CH2 CH3. ચાલો પહેલાં દર વખતની જેમ નામકરણથી શરૂઆત કરીએ. પહેલાં નામ લખી લઈએ, પછી મુખ્ય અને ગૌણ એવી રીતે આપણે જોશું. હવે અહીંયા જો 1, 2 અને 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર બે શાખા જોવા મળી. અહીંયા 1 અને 2 બીજા નંબરના કાર્બન ઉપર બે શાખા. તો IUPACના નિયમ પ્રમાણે આ બાજુથી નંબર અપાય. રેડી? ચાલો 11મા ધોરણમાં આવું આપણે IUPAC નામવાળા ઘણા બધા ઉદાહરણ સોલ્વ કરેલા. પણ પહેલાં મારે જો આ ABCD પ્રમાણે શું લખવું પડે? 3 બ્રોમો આવી રીતે. પછી જુઓ છોકરાઓ 2, 2, 3 બે અહીંયા, એક અહીંયા. ટ્રાઇમિથાઇલ એ આવી રીતે. જો એ આવી રીતે. આ ભાઈબંધની વાત કરીએ તો આલ્કિલની પ્રબળતા વધારે હોય. 1, 2, 3 શું આવશે? 3, 4, 4 ટ્રાઇમિથાઇલ. ટ્રાઇમિથાઇલ. કુલ કેટલા કાર્બન છે? 1, 2, 3, 4, 5. 5 કાર્બનને કહેવાય પેન્ટેન. અને બીજા નંબરના કાર્બન ઉપર શું જોવા મળશે? N. આવી રીતે. રેડી? ચાલો હવે અહીંની જો આપણે વાત કરીએ ને તો અહીંયા આલ્કિનની પ્રબળતા જે છે એ વધારે આપણે દર્શાવવી પડશે. રેડી? ચાલો બોલ નાખો ભાઈબંધ. અહીંયા રહી ગયું એમ. ચાલો અહીંયા પેન્ટેન શબ્દ રહી ગયો છે એ આ લખી નાખો પેન્ટેન. હવે અહીંયા જો અહીંયા આપણે નામકરણ કઈ રીતે કરશું ખબર છે? આવી રીતે. જો આને પહેલો નંબર અપાય, આને બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથો નંબર. હવે જો આ ભાઈબંધ ભેગો થઈ ગયો, ધ્યાન રાખજો. IUPAC નામની આપણે વાત કરી. ચાલો તો હવે અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ઇથાઇલ. ઓલું હમણાં કુંડાળું જોયું હતું ને તમે એ. પછી તો કે પછી 3 ડાયમિથાઇલ. છોકરાઓ આવી રીતે. કુલ કેટલા કાર્બન દેખાય છે? તો કે હળંગ 4 દેખાય છે. તો એ 4 કાર્બનને શું કહેવાય?
બ્યુટેન 1 ઇન. જો આ આપણે જે ઉદાહરણ દર્શાવ્યા આની અંદર આપણે ઘણા બધા ઘટકોની વાત કરવી પડી. હવે તો કે હવે આપણે શું રમવાનું હોય તો કે હવે આપણે મુખ્ય અને ગૌણ એવું રમવાનું હોય. આ જ્યાં તમને ડબલ બંધ દેખાય ત્યાં આવા કુંડાળા કરી નાખો. ચાલો એ આવી રીતે. હવે એક વખત કુંડાળા થઈ ગયા પછી આલ્ફા હાઇડ્રોજન ગોતો. તરત બાર કેટલા દેખાય છે? તરત બાર. તો કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન બરાબર છોકરાઓ 6 દેખાણા. બરોબર ને? અહીંયા કેટલા દેખાય છે? તો કે જો આ બાજુ તો કાંઈ નથી હો, આ બાજુ 2 જ દેખાણા. તો આલ્ફા હાઇડ્રોજન બરાબર 2. હવે મુખ્ય અને ગૌણ કેવું હોય તો કે કઈ દેવાય? આ કોણ? મુખ્ય. આ કોણ? તો કે ભાઈ ગૌણ. રેડી? ચાલો આવી રીતે. તો આટલી વસ્તુ જે છે એ આપણે આવા રેખીય ઉદાહરણમાં દર્શાવી. હવે થોડાક એવા આપણે કેવા લેશું છોકરાઓ? ચક્રીય ઉદાહરણ. બરાબર? થોડુંક આપણે આજે વધારે કામ કરવું છે, જીવનમાં બહુ આગળ વધવું છે. આજથી જ શરૂઆત કરી દઈએ. જો એટલે આ હાલું થોડીક વાર પછી માને, પેલા ગયા માનતું નથી. તમારે જેવું છે. બરાબર? એમ ચાલો હવે ચક્રીય રમીએ છોકરાઓ. થોડા અક્ષર કરી નાખીએ, એક જ મિનિટ. ચાલો આવી રીતે. જો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એક મને ક્લોરીન અહીંયા દેખાય, એક CH3 મને અહીંયા દેખાય. રેડી? આમની પ્રક્રિયા કોની સાથે કરાય? તો કે ભાઈ કેવો H છે આપણી પાસે? કેવો H? કેવો? આલ્કોહોલિક. તો જ્યાં ક્લોરીન જોડાયેલો છે એને કહેવાય આલ્ફા. આની કોર બીટા, આની કોર બીટા. જો અહીંયા હાઇડ્રોજન છે એક. ક્યારે દેખાય આ હાઇડ્રોજન? અર્જુનની આંખ હોય ને તો દેખાય. બરોબર છે? ચાલો હવે તો કે હવે આપણે ઉલ્લારીઓ ચાલુ કરીએ. કઈ રીતે? તો કે જો આ પોટેશિયમ છે તો કે હં, આ ક્લોરીન છે તો કે હં. શું દૂર થયું? -KCl. વારાફરતી જો એ આ OH આ એક હાઇડ્રોજન સાથે આ બીજા હાઇડ્રોજન સાથે શું છૂટું પડશે? H2O. ચાલો હવે વધુ ઘટ્યું આપણે 2 વખતમાં લખીએ. પહેલાં મારે અહીંથી જોવું છે, આ ઉપલા માળથી. તો અહીંયા શું થશે છોકરાઓ? તો કે જો અહીંયા આવું થશે. અહીંયા તમે મિથાઇલની કંઈ હળી કરવા ગયા હતા તો કે ના. તો અહીંયા CH3 એમનું એમ. અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન, અહીંયા આવી જશે છોકરાઓ દ્વિબંધ. હવે અહીંયા જોઈએ. જો એ આવી રીતે વત્તા. હવે અહીંયા કઈ મિથાઇલની હળી કરવા ગયા હતા તો કે ના. અહીંયા CH3 એની જગ્યાએ, આ જગ્યાએથી ક્લોરીન, આ જગ્યાએથી હાઇડ્રોજન. એટલે અહીંયા શું આવી જશે? તો કે અહીંયા આવી જશે દ્વિબંધ. રેડી? ચાલો દર વખતની જેમ પહેલા નામકરણ કરીએ. પેલું કામ શું કરીએ? નામકરણ. ચાલો આનું નામ શું થશે? બોલો ને જરાક. 1 ક્લોરો 2 મિથાઇલ. ચકેડું છે એટલે સાયક્લો. પછી આપણને જો 6 કાર્બન દેખાય છે, સાયક્લોહેક્સેન. હવે અહીંયા જો પેલો નંબર આને અપાય, આ પેલો નંબર, આ બીજો નંબર અને આ ત્રીજો નંબર. એટલે આનું નામ શું થયું છોકરાઓ? 3 મિથાઇલ. એનું નામ શું થયું? 3 મિથાઇલ. ચકેડાને શું બોલાય છોકરાઓ? સાયક્લો હેક્ઝેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર શું આવી ગયો? 1 ઇન. અહીંયા તો કે અહીંયા તો જ્યાં જોડાયેલું છે ત્યાં જ દ્વિબંધ છે. એટલે અહીંયા નામકરણ લખશું આપણે આવી રીતે 1 મિથાઇલ. ચકેડાને શું બોલે છોકરાઓ? સાયક્લો હેક્ઝેન 1 ઇન. ચાલો હવે મુખ્ય અને ગૌણ એવું રમીએ. ચાલો તો મુખ્ય અને ગૌણ માટે આપણે કીધું એમ
જ્યાં ડબલ બંધ દેખાય ત્યાં આમ કુંડાળા કરી લેવાય. જ્યાં જ્યાં આપણને દેખાય ત્યાં શું કરી નાખાય છોકરાઓ? કુંડાળા. પણ હવે અહીંયા જો અહીંયા થોડુંક આવું સમજાવવું પડશે. અહીંયા 2 હાઇડ્રોજન છે, દેખાણા? તો કે હા, કીધું પછી દેખાણા. અહીંયા 1 હાઇડ્રોજન છે, દેખાણો? તો કે હા, કીધા પછી દેખાણો. કેટલા થયા? 2 અને આ બાજુએ છોકરાઓ 1. આલ્ફા હાઇડ્રોજન બરાબર 3. આ બાજુએ જો 2 આલ્ફા હાઇડ્રોજન દેખાણા? તો કે દેખાણા. આ બાજુ 2 આલ્ફા હાઇડ્રોજન દેખાણા? તો કે આ દેખાણા. આ CH3 ને લીલું કરી જ નાખીએ આપણે, બરાબર? શું કામ? એ આપણું આલ્ફા જ છે. હવે કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા? તો કે આ તો 7 થઈ ગયા. 7 એટલે મુખ્ય, 3 એટલે ગૌણ. ચાલો છેલ્લા ઉદાહરણે પહોંચી ગયા. કેવા ઉદાહરણે પહોંચી ગયા? છેલ્લા ઉદાહરણે. તો એ કાર્બોકેટાયનની છોકરાઓ સ્થિરતાનો ક્રમ હોય છે આપણી પાસે. ઘણી વખત આવું હોય. જો કાર્બોકેટાયનની આપણે વાત કરીએ ને, આની પહેલા પણ એક વખત કીધેલું હતું SN1 વખતે, હજી એક વખત કહી દઉં. સૌથી વધારે સ્થાયી કોણ? તો કે ભાઈ બેન્ઝાઇલિક. એના પછી કોનો વારો આવશે છોકરાઓ? એલાઇલિક. એના પછી કોનો વારો આવશે? આલ્કાઇલ. એ આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. તો હવે જો આ ઉદાહરણ છે ને, એને હવે આપણે સમજાવીએ, બરાબર? જો આ બાજુએ મારી પાસે બેન્ઝીન ચક્ર છે. સાંભળજો, કોણ છે? બેન્ઝીન ચક્ર. એની બાજુમાં કોણ? CH2. એની બાજુમાં કોણ? CH. અહીંયા કોણ? Br. અહીંયા કોણ? CH3. હવે હું આની પ્રક્રિયા છોકરાઓ કેવો એક સાથે કરું? આલ્કોહોલિક. તો આલ્ફા અને બીટા નક્કી કરો. તો કે અહીંયા આલ્ફા, અહીંયા બીટા, અહીંયા બીટા. જો 2 અલગ અલગ છે એટલે અહીંયાને હું શું નામ આપી દઉં છોકરાઓ? A. અહીંયાને નામ આપી દઉં B. પ્રક્રિયા કેમ થાય એ હવે આપણે કલાકથી આ જ ધંધો કર્યો છે, આવડી ગયું. આ પોટેશિયમ આ Br સાથે જોડાય, -KBr. આ OH એક વખત આની સાથે, એક વખત આની સાથે, -H2O. વૈધું ગઈટું કઈ આવડશે લખતા? તો કે હા, હંધુય આવડશે. હવે કઈ રીતે? તો કે જો પહેલા એનો વારો લઈએ. આ આપણી પાસે જો બેન્ઝાઇલિક આવી ગયું છોકરાઓ. હવે અહીંથી હાઇડ્રોજન, અહીંથી Br. જો શું બન્યું? CH ડબલ બંધ CH, અહીંયા આવી ગયું CH3. આમ આવી રીતે. હવે તો કે બીજી વખત શું કરશું છોકરાઓ? તો કે જો બીજી વખત આ બાજુએ. કઈ રીતે? તો કે અહીંયા જુઓ છોકરાઓ, એ આવી રીતે. અહીંયા CH2 એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું છોકરાઓ? તો કે જો અહીંયા આવું બની ગયું CH ડબલ બંધ CH2. આમ. હવે આમાં જો પહેલા આપણે બોક્સ બનાવી નાખીએ. તો અહીંયા આપણે બોક્સની જો વાત કરીએ છોકરાઓ, તો બોક્સમાં આપણને આવી ખબર પડી કે આ બોક્સની બાજુમાં જો બેન્ઝીન ચક્ર છે. એના કારણે આ કેવું બની ગયું છોકરાઓ? તો કે જો એના કારણે આ જે આપણો ભાઈબંધ છે ને બેન્ઝાઇલિક પ્રકારનો જશે. ક્યારે? જો એ કાર્બોકેટાયન બનશે ને તો કેવો બની જશે? બેન્ઝાઇલિક પ્રકારનો કાર્બોકેટાયન. ક્યારે? કે અહીંથી આ કાર્બન બંધના ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય, આની ઉપર નેગેટિવ ચાર્જ આવે. તો આ બેન્ઝાઇલિક પ્રકારનો કાર્બોકેટાયન બને એટલે આપણે કીધું કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થિરતા કેવી હોય? વધારે. અહીંયા જો આ બંધના ઇલેક્ટ્રોન ખેંચી લે ને છોકરાઓ, તો આ માઇનસ બને અને આ પોઝિટિવ ચાર્જ આવે. પણ અહીંયા કેવો બનશે? દ્વિતીયક પ્રકારનો. જ્યારે આ કેવો બનશે? બેન્ઝાઇલિક પ્રકારનો. તો જ્યારે કાર્બોકેટાયન બનશે ને ત્યારે આની સ્થિરતા વધારે હશે. એટલે આ આપણી કેવી નિપજ કહેવાશે? તો કે આ આપણી મુખ્ય નિપજ કહેવાશે અને આ આપણી કેવી કહેવાશે છોકરાઓ? ગૌણ નિપજ કહેવાશે. ક્યારે? જ્યારે કાર્બોકેટાયન બને ને ત્યારે.
તો હવે આ બંધારણ વધુ સ્થાયી છે, આ બંધારણ ઓછું સ્થાયી છે. રેડી? તો આજે તમામ પ્રકારના આપણે બીટા વિલોપન પ્રકારની જે પ્રક્રિયા છે એની ચર્ચા કરેલી છે. રેડી? હવે પછી આપણે ક્લોરીન જે છે એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની ચર્ચા કરશું. રેડી? આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. ચાલો, થેન્ક યુ.